આ વચ્ચે અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટમાં ઇજાગ્રસ્ત લોકો સાથે સીએમએ વાતચીત કરી છે। મહત્વના સમાચાર જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ખાતે પહોંચ્યા છે, જેમાં ઇજાગ્રસ્ત જગ્યાબા જાડેજા સાથે સીએમએ વાતચીત કરી હતી। જગ્યાબાના પરિવારમાં પતિ સહિત 5 લોકો લાપતા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે જગ્યાબા જોડે વાતચીત કરી છે। રાજકોટમાં ઇજાગ્રસ્ત લોકો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ રાજકોટ ખાતે પહોંચ્યા છે। આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં। જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં। એ લોકો પાસે કઈ હતું જ નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં, કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે। અમે 10 જણા ગયા હતા। અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો, બહાર નીકળો, એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે।